પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ વિશે, ક્ષત્રિય સમાજની બા દીકરીઓ વિશે જે નિવેદન આપ્યું છે એ નિવેદન તદ્દન પાયાવિહોણું છે। ઇતિહાસ ઉઠાવીને જોઈ લો કે ઇતિહાસમાં ક્યાંય એવો દાખલો નહીં કે ક્ષત્રિય સમાજે અંગ્રેજોને એમની મા દીકરી આપી હોય અને છતાં પણ રૂપાલાના આવા નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે। ત્યારે આ લાગણી દુભાઈ છે તો અમે ક્ષત્રિય સમાજ એક માંગ કરીએ છીએ કે રૂપાલાને જે ભાજપની કેબિનેટે ટિકિટ રાજકોટથી આપી છે એ ટિકિટ રદ કરવામાં આવે। જો રદ એ ટિકિટ નહીં થાય તો અમે લોકો લડી લેવા તૈયાર છે અને અમે એ પણ કહીએ છીએ શરૂઆત થઈ ગઈ છે કે ને હવે અમારા ગામમાં પણ એવું થશે, છોટાઉદેપુરના સમસ્ત ક્ષત્રિયના ગામોમાં એવું થશે કે ભાજપના કોઈ પણ ઉમેદવારે પ્રચાર કરવા આવવું નહીં એવા બોર્ડ કાલથી વાગવાના જ છે। તો ટૂંક સમયમાં જો આનો નિર્ણય નહીં આવે તો ક્ષત્રિય સમાજ એ માટે લડવા માટે તૈયાર છે। ઘણી વાત હતી કેટલાક રજપૂત સમાજના લોકોએ પણ એવું કહ્યું કે રજપૂત એક માફી આપી દે છે, તો શું કહેવું છે? કહેવાય છે કે ક્ષમા વિરસ્ય ભૂષણમ, પરંતુ એ ઇતિહાસ પણ જોઈએ ને કે જ્યારે ક્ષત્રિયોએ ક્ષમા આપી છે ને, પૃથ્વીરાજ ચૌહાણે ક્ષમા આપી 37 વખત, તો એ જ પૃથ્વીરાજ ચૌહાણને ઘસેટીને અફઘાનિસ્તાન સુધી લઈ જવામાં આવ્યા છે। પણ શિવાજીનો ઇતિહાસ જો, શિવાજીએ કોઈ દિવસે માફી નહીં માગી કે માફી આપી નહીં। જેમને જ્યારે દુશ્મનને પકડ્યા છે ને તો એને ખાત્મો કરી અને એના સર ધરથી અલગ કરીને એને કિલ્લાની દિવાલ પર લટકાયા છે। તો આજે લોકો શિવાજી ધ ગ્રેટ એવું કહે છે, તો આ એ જ શિવાજીનું લોહી છે, એક ક્ષત્રિયનું લોહી છે કે જે લડવા માટે તૈયાર છે અને જરૂર પડશે તો ક્ષત્રિયોએ પહેલાં માથા આપ્યા છે તો ક્ષત્રિયોને માથા ઉતારતા પણ આવડે છે। તો ક્ષત્રિય સમાજ એમની માટે છેક લઈને લડી લેશે અને જો આનો નિકાલ નહીં આવે તો ક્ષત્રિયો છેલ્લે તલવારો પણ હજુ કાટ ખાઈ ગઈ નહીં, હજુ ક્ષત્રિયોની તલવારોમાં એટલી તાકાત છે કે લડીને બતાવશે। તો સમાજ ક્ષત્રિય સમાજ ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે અને ચૂંટણીનો બહિષ્કાર નહીં કરે તો ભાજપનો 100% બહિષ્કાર કરીશું અમે કે અમારી જે માંગ છે, અમારી જે લાગણી દુભાઈ છે તો એ લાગણીને જો વાચા નહીં મળે તો અમે આ ચૂંટણીમાં ભાજપ સરકારનો વિરોધ કરીશું। બોરેલી તાલુકાની અંદર જે અમારા રાજા રજવાડા અને મા બેન વિશે જે પુરુષોત્તમ રૂપાલા જે એમના ભાષણ રૂપે જે બોલ્યા છે એના વિરોધમાં અમે આજે રોજ બોરેલી સેવા સદનની અંદર આવેદનપત્ર આપ્યું છે। અમારી બીજી મુખ્ય માંગ એ છે કે પુરુષોત્તમ રૂપાલાની રાજકોટના અંદરથી ટિકિટ રદ કરવામાં આવે। એ રાજકીય લોકો માફીને અસ્વીકાર કરતા હોય છે પણ ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા માફી આપવામાં નથી। એ તો તમે જોઈ શકો છો કે સમાચાર દ્વારા હવે સમગ્ર ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ ગામડે ગામડે બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે। જો પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ક્ષત્રિય સમાજ ઉગ્ર આંદોલન તરફ પણ જઈ શકે છે। લાગે છે કે આ હવે ટિકિટની વાત જે છે તે પાછી લેવાશે? હા, અમે મોદી સાહેબ પર વિશ્વાસ છે કે ટિકિટ રદ કરી શકે છે એવું, પણ જો ટિકિટ રદ નહીં કરવામાં આવે તો અમે આ ભાજપનો પણ બહિષ્કાર કરી દઈશું।